સાથે રહેવાનો નિર્ણય લીધો તે દિવસ એમને માટે નવા જીવનનો પહેલો સૂર્યોદય હતો. પરંતુ દરેક શરૂઆત પોતાની સાથે અજમાયશો લઈને જ આવે છે. ઘર તો એક થઈ ગયું હતું, પરંતુ દિલોમાં હજુ પણ નાજુક ભંગાર પડેલા હતા, જેને જોડવા સમય અને ધીરજ બંનેની જરૂર હતી. આદિત્યનું હાસ્ય ઘરમાં ઝણઝણાટ કરતું હતું, પરંતુ રાત પડે ત્યારે બંનેના મનમાં જૂના પ્રશ્નો ફરીથી જાગૃત થઈ જતા હતા. પ્રિયાને અંદરથી ડર હતો કે રોહિત કદાચ ફરી બદલાઈ જશે તો, અને રોહિતને ભય હતો કે પ્રિયા ફરીથી કોઈ વાત મનમાં રાખીને શાંતિથી દૂર થઈ જશે તો. બંને પાસે શબ્દો હતા, પરંતુ હવે તેઓ શબ્દો ચાવીને બોલતા હતા, કારણ કે ફરી ગુમાવવાનો ડર બંનેની આંખોમાં દેખાતો હતો. એક સાંજે જ્યારે રોહિત કામ પરથી થાકેલો પરત ઘરે આવ્યો ત્યારે પ્રિયા બાળકને સુવડાવી રહી હતી. રોહિતે ધીમેથી કહ્યું, "હું વિચારતો હતો કે આપણે કોર્ટમાં જઈને કસ્ટડી અંગેનું કાનૂની કામ પૂરું કરી દઈએ." વાક્ય સામાન્ય હતું, પરંતુ પ્રિયાના હૃદયમાં જાણે કોઈ તીર મારે એવો ઝટકો લાગ્યો. એણે ચૂપચાપ રોહિતની સામે જોયું અને કહ્યું, "શું તને લાગે છે કે હું તને દૂર રાખવા જઈ રહી છું?" રોહિત ગભરાઈ ગયો. એણે તરત સમજાવવાનો પ્રયત્ન કર્યો, "હું તો ફક્ત કાનૂની રીતે બધું સ્પષ્ટ કરી દઈએ એવું કહી રહ્યો હતો, જેથી કરીને ભવિષ્યમાં આપણા બંનેમાંથી કોઈને મુશ્કેલી ન આવે." પ્રિયાએ આંખો પોચી કરતાં કહ્યું કે મારા મનનો ડર હજી ગયો નથી. હું હજુ પણ એ દિવસને ભૂલી શકી નથી જ્યારે એકલા નિર્ણય લેવામાં આવ્યા હતા. આ રાત્રે બંને વચ્ચે થોડું મૌન ફેલાયું. આદિત્ય સૂતો હતો અને બંને જણા બારણાની બહાર જઈને ચાંદને જોઈને વિચારતા રહ્યા કે ભૂતકાળનો ઘા ભરાય છે, પણ તેની યાદ ક્યારેય પૂરી રીતે મટતી નથી. બીજા દિવસે રોહિતે ઓફિસમાં અચાનક રજા લીધી અને પ્રિયાના મનપસંદ નાસ્તા સાથે ઘરે આવ્યો. એણે પ્રિયાની સામે બેસીને કહ્યું, "પ્રિયા, સાચું કહું, હું સમજવા આવ્યો છું, જીતવા નહીં. હું કાગળથી નહીં, પરંતુ વર્તનથી તને ખાતરી આપવા માગું છું." પ્રિયાના મનની દિવાલમાં નાનો એવો ચીરો પડ્યો હતો, પરંતુ એ હજી સંપૂર્ણપણે રૂઝાયો ન હતો. આગલા અઠવાડિયામાં પ્રિયાના માતા-પિતા અચાનક ઘરે આવ્યા. તેમને આદિત્ય વિશે ખબર નહોતી. તેઓએ જ્યારે રોહિતને ફરી ઘરમાં જોયો, ત્યારે ચહેરા પર વર્ષોથી દબાયેલો ગુસ્સો અને પીડા બંને દેખાયા. પ્રિયાની મા તીખા સ્વરે બોલી, "તું પાછો કેમ આવ્યો? જ્યારે દીકરીને એકલા સહન કરાવ્યું ત્યારે ક્યાં હતો?" રોહિત ચૂપચાપ ઊભો રહ્યો. એણે માથું ઝુકાવ્યું, કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે કોઈ પણ શબ્દ આ દુઃખને ઓસરાવી શકતો ન હતો. પ્રિયાએ આગળ વધીને કહ્યું, "માં, રોહિતને દોષ આપવો સરળ છે, પરંતુ ભૂલ એકલા રોહિતની નહીં, પરંતુ આપણા બંનેની પણ હતી. જો એ પાછો ન આવ્યો હોત તો આદિત્યને પિતા મળ્યા વગર જ જીવવું પડત. કૃપા કરીને ભૂતકાળને રોજના ભોજનની જેમ સામે ન મૂકો, નહીં તો આ ઘર ફરી તૂટશે." માતાએ આંખો પોચી કરતાં કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ એ દિવસથી ઘરનું વાતાવરણ થોડું જડબેસલાક થઈ ગયું. દિવસો પસાર થતા ગયા. રોહિત અને પ્રિયા બંને બાળકના દરેક નાનામાં નાના પ્રસંગો શેર કરતા હતા. આદિત્ય પહેલી વાર બા બોલ્યો ત્યારે બંને હસી પડ્યા, પરંતુ જ્યારે એ પહેલી વાર પા બોલ્યો ત્યારે રોહિતની આંખો ભીની થઈ ગઈ. આ આનંદ વચ્ચે ક્યારેક નાના નાના ઝઘડા પણ હતા. પ્રિયા ક્યારેક રોહિતના ઘરે મોડા આવવા પર ચૂપ થઈ જતી, અને રોહિત ક્યારેક લાગણી વ્યક્ત ન કરી શકતો, પરંતુ આ વખત બંને એકબીજાથી દૂર ભાગતા ન હતા. એકબીજા સાથે વાત કર્યા વગર રાત પાર કરવી હવે એમને ગમતી નહોતી. એક રાતે અચાનક આદિત્યને સખત તાવ આવ્યો. આદિત્યની હાલત જોઈને પ્રિયા ગભરાઈ ગઈ. રોહિતે તરત જ કાર કાઢી અને
હોસ્પિટલ તરફ દોડ્યા. રસ્તામાં પ્રિયા રડતી રહી અને કહેતી રહી કે હું એને એકલી ઉછેરતી રહી, પણ આજે ખૂબ ડર લાગી રહ્યો છે. રોહિતે તેનો હાથ પકડીને કહ્યું કે આપણે હવે એકલા નથી, આપણે સાથે છીએ. હોસ્પિટલમાં આખી રાત બંને બાજુમાં જ બેઠા રહ્યા. જ્યારે ડૉક્ટરે કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આ સામાન્ય ઇન્ફેક્શન છે, ત્યારે બંનેના દિલ પરથી જાણે ભારે પહાડ ઉતરી ગયો હોય એ રીતે બંને ખુશ થયા. આ રાત પછી પ્રિયાના મનમાં રહેલા શંકાના અંતિમ અવશેષો ઓગળવા લાગ્યા. એણે રોહિતને ધીમેથી કહ્યું, કદાચ પહેલી વાર હું ડરથી ડિસિઝન લેતી હતી, પરંતુ આજે હું વિશ્વાસથી જીવવા માગું છું. રોહિતે સ્મિત સાથે કહ્યું, અને હું પહેલી વાર સમજણથી સંબંધ ચલાવવા શીખી રહ્યો છું. 3 મહિના પછી બંનેએ તેમના પરિવારના થોડા લોકો સાથે એક નાનકડો ઉપવાસ અને પ્રાર્થના રાખી. એ દિવસ કોઈ લગ્નનો નહીં, પરંતુ જીવનને બીજી તક આપવાનો ઉત્સવ હતો. પ્રિયાના પિતાએ રોહિતના ખભા પર હાથ રાખીને કહ્યું કે રોહિત કુમાર, મારી દીકરીને ફરી રડાવતા નહીં હો. ત્યારે પહેલી વાર રોહિતે ખાતરી સાથે જવાબ આપ્યો, હવે હું શબ્દોથી નહીં, સમયથી સાબિત કરીશ. ઘરમાં હવે રોજ રાડારાડ નહીં, પરંતુ આદિત્યના પગલાંનો અવાજ ગૂંજતો. દિવાલ પર જૂની તસવીર ઉતારીને નવી તસવીર લગાવી, ત્રણેયના ફોટા સાથેની. રોહિતે એક દિવસ નાનકડું ફ્રેમ બનાવીને ટેબલ પર મૂક્યું, જેમાં લખ્યું હતું કે આ અંત નથી, બીજી શરૂઆત છે. મિત્રો, વાર્તાનો અંત એ નથી કે તેઓ ફરી જોડાયા, પરંતુ વાર્તાનો અંત એ છે કે તેઓએ ફરી છૂટા ન પડવાની કળા શીખી. સંબંધમાં પરફેક્ટ લોકો જરૂર મળે, પણ સચ્ચાઈથી પ્રયત્ન કરતા લોકો મળે તો જીવન ફરી પૂર્ણ બની જાય છે. ક્યારેક બીજી તક ભાગ્યમાં મળતી નથી, હિંમત હોય છે, અને જે દિલ ફરી વિશ્વાસ કરવાનું શીખી જાય છે એ હંમેશા જીતે છે. મિત્રો, મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.